કંબોઈચા રસ્તા પર બનાસ નદીમાં રેતી ભરવા જતા આવતા ડમ્પરોથી ટ્રાફિક જામથી લોકો પરેશાન. ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફસાઈ. સ્થાનિક લોકોએ મહા મહેનતે નીકાળી હતી. સવારે 9:37 થી ટ્રાફિક થયો હતો. તે ટ્રાફિક 12:27 કલાકે ક્લિયર થયો. વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં પરેશાન થવું પડ્યું. સવારે કંબોઈચા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં કલાકો સુધી લોકોને ટ્રાફિકમાં ફસાવવું પડ્યું હતું. તેમાં એક એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી, જેને સ્થાનિક લોકો દ્વારા જહેમત ઉઠાવી નીકાળવામાં આવી હતી. કંબોઈચા રસ્તા પર વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જેમાં સિહોરીથી પાટણ તરફ જતી આવતા વાહનો અટવાઈ પડ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી રેતી ભરી આવતા જતા ડમ્પરો જ્યાં ત્યાં ઊભા કરી દેતા હોવાથી ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થાય છે. જેમાં વહેલી સવારે કશલપુરા તેમજ દુધાસણોની બનાસ નદીમાંથી ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિના દોડતા ડમ્પરો ઝડપી નીકળવાની લાઇનમાં પાટણ સિહોરી હાઈવે પર ઘૂસી જતા હોવાથી અને જ્યાં ફાવે ત્યાં ડ્રાઈવરો રોડ પર ઊભા કરી રાખી દેવાના કારણે ટ્રાફિક થાય છે. કંબોઈચા રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જતા નાના વાહન ચાલકો અને લગ્ન સિઝન હોય લગ્નમાં જતા લોકો અટવાઈ ગયા હતા. ટ્રાફિક થવાનું મુખ્ય કારણ બનાસ નદીમાં રેતી ભરવા જતા ને રેતી ભરીને આવતા ડમ્પરોના છે. ડમ્પરોના ત્રાસથી નાના વાહન ચાલકો ને આમ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. જ્યારે કંબોઈ પાસે રેલવે લાઇન પર અંડરપાસ બની રહ્યો છે, તે ડ્રાઇવર્ઝન દાંતીવાડા કેનાલ પર આપવામાં આવ્યું છે, જેથી મોટા ટ્રેલરો ને ડમ્પરો કસલપુરા તેમજ દુધાસણની બનાસ નદીમાં રેતી ભરવા જતા હોય છે અને રેતી ભરી આવતા હોય છે. જે ડમ્પરો દુધાસણ તરફથી આવી સીધા પાટણ હાઈવે ચડી જતા હોય છે ને વચ્ચોવચ્ચ ઊભા કરી દેતા હોવાથી પાટણ સિહોરી તરફથી આવતા જતા વાહનો ટ્રાફિકનો ભોગ બને છે. જેમાં ડમ્પરનો ત્રાસ ઘણો વધી ગયો છે, પરંતુ પોલીસ પગ પર પગ ચડાવીને બેઠી છે, જેનો ભોગ આમ પ્રજા બને છે. આજે કંબોઈ 4 રસ્તા પર ડમ્પરોના કારણે સવારે 9:37 કલાકે ટ્રાફિક જામ થયો હતો, જે ટ્રાફિક 12:27 અત્યાર સુધી રહ્યો હતો. આ ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી, જેમાં કોઈ ઇમરજન્સી દર્દી હોવાનું જાણવા મળેલ હતું, જ્યારે સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને મહા મહેનતે પસાર કરાવી હતી. કંબોઈચા રસ્તા પર વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. જેમાં કંબોઈચા રસ્તા પર પડતા હોવાથી રાનેર, દુધાસણ, સિહોરી, પાટણ એમ ચારે બાજુ ટ્રાફિક જામ થઈ ગયું હતું, જેના કારણે લગ્ન પ્રસંગે જતા આવતા લોકોને આગળથી આવતા અને પાટણ દવાખાને જતા લોકો અટવાયા હતા. ટ્રાફિક 3 કલાક ઉપર જામ રહેતા રાહદારીઓ વાહન ચાલકોને પરેશાન થવું પડ્યું હતું. ત્યારે વાહન ચાલકોએ જણાવ્યું હતું કે કંબોઈચા રસ્તા પર રેતીના ડમ્પરોના કારણે રોજિંદી પરેશાની અને ટ્રાફિકની સમસ્યા થાય છે, જેથી બનાસકાંઠા પોલીસ અધ્યક્ષ પ્રશાંત સુંબે દ્વારા કંબોઈચા રસ્તા પર આડેધડ ઊભા રહેતા ડમ્પરોની સાંઠ ઠેકાણે લાવી તેવી લોકમાંગ. કશલપુરા, દુધાસણ તરફ રેતી ભરી આવતા ડમ્પરો ખાણ ખનીજના ચેકિંગથી બચવા માટે દાંતીવાડા કેનાલથી પાટણ હાઈવે નીકળી જાય છે, કારણ કે ખાણ ખનીજની ચેકપોસ્ટ થોડી સિહોરી તરફ રહે છે અને કસલપુરથી રોયલ્ટી ચોરી કરતી જતી ડમ્પર કંબોઈ જીઓ પંપ પાસેથી પાટણ તરફ નીકળી જાય છે, એટલે ચેકિંગનો ભોગ ન થવું પડે. પરંતુ ખાણ ખનીજની ચેકિંગના અધિકારીઓને કંબોઈના સીએનજી પંપ પાસે ચેકિંગ ઓફિસ રાખવામાં આવે તો બંને તરફથી આવતા ડમ્પરો ચેક થઈ શકે ને ચોરી અટકે. કસલપુરા, દુધાસણ તરફથી આવતા અને ભરવા જતા ડમ્પરોના ચાલકે સિહોરી પાટણ હાઈવે રોડ પર ચડાવી દેતા હોવાથી ટ્રાફિક થાય છે અને જ્યાં ફાવે ત્યાં ઊભા કરી દે છે. રામજીભાઈ રાયકોર, બનાસકાંઠા.